જય શ્રી કૃષ્ણ. સ્કંદ 1 ભાગવત રહસ્ય 57. સુખદેવજીને શ્રી કૃષ્ણનું આકર્ષણ થયું, પણ સગુણ કે નિરાકાર આ બેમાંથી કોનું ધ્યાન કરવું તેવી દ્વિધા પણ થઈ. ત્યાં જ વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા. આ શ્લોકમાં શ્રી કૃષ્ણના સ્વભાવની સુંદરતા બતાવવામાં આવી. અહો, આશ્ચર્ય છે કે દુષ્ટ પૂતનાએ સ્તનમાં ભરેલું ઝેર જેમણે મારવાની ઈચ્છાથી જ ધવરાવ્યું હતું, તે પૂતનાને તેમણે એવી ગતિ આપી કે જે ધાઈને મળવી જોઈએ. એ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આવો બીજો કોણ દયાળુ છે કે જેનું અમે શરણ ગ્રહણ કરીએ? સુખદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માંગે તો હું શું આપું? તેનું પણ આ શ્લોકથી નિવારણ થઈ ગયું. તે આમ તેમ જોવે છે, આ શ્લોક કોણ બોલે છે? ત્યાં તેમણે વ્યાસજીના શિષ્યોના દર્શન કર્યા અને શિષ્યોને પૂછ્યું, તમે કોણ છો? તમે બોલેલા આ શ્લોકની રચના કોણે કરી? ત્યારે શિષ્યો કહે છે કે અમે વ્યાસજીના શિષ્યો છીએ, તેમણે અમને આ મંત્રો આપ્યા છે. આ 2 શ્લોક તો ખાલી નમૂનો છે, તેણે તો આવા 18,000 શ્લોકનો ભાગવત પુરાણની રચના કરી છે. સુખદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ છે, કનૈયાની લીલા સાંભળવાની ઈચ્છા થાય છે, તે તરફ તેમનું ચિત્ત આકર્ષાય છે. યોગીઓનું મન પણ આ કૃષ્ણ કથાથી આકર્ષાય. નિગુણ બ્રહ્મના ઉપાસક આજે સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. 12 વર્ષ પછી સુખદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવે છે અને વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વ્યાસજી પોતાના પુત્રને છાતી સરસો ચાપે છે. સુખદેવજીએ કહ્યું, પિતાજી, આ શ્લોક હવે મને ભણાવો. સુખદેવજી કથા સાંભળે છે, કૃતાર્થ થાય છે. વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું છે અને આ પ્રમાણે ભાગવતનો પ્રચાર કેવી રીતે કરવો તે વ્યાસજીની ચિંતા પણ દૂર થાય છે. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષયારામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. સૂતજી કહે છે, સોનકજી, આશ્ચર્ય ન કરો. ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી સુખદેવજીનું મન તે આકર્ષે એમાં હું નવાઈ? જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાથી ગાંઠ છૂટી ગઈ છે અને જેઓ સદા આત્મરમણમાં લીન છે, તેઓ પણ ભગવાનની હેતુ રહી ભક્તિ કર્યા કરે છે. સ્વર્ગનું અમૃત સુખદેવજી જેવાને ગમતું નથી, પણ તે નાનામૃત કથામૃતને છોડતા નથી. પ્રાણાયામ કર્યા પછી, આંખ બંધ કર્યા પછી પણ ઘણી વખત જગત ભૂલાતું નથી, પણ કૃષ્ણ કથા અનાયાસે જગતની વિસ્મૃતિ કરાવી દે છે. ભગવતની કથામૃતનું પાન કરતાં ભૂખ અને તરસ બેય ભૂલાઈ જાય છે. 10મ સ્કંદના પહેલા અધ્યાયમાં પરીક્ષિત કહે છે કે પહેલાં મને ભૂખ તરસ લાગતા હતા, પણ ભગવાનની કથામૃતનું પાન કર્યું ત્યારથી હવે મને ભૂખ તરસ પણ લાગતા નથી. મેં પાણી પણ છોડી દીધું છે, છતાં હું તમારા મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિનામ રૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી અતિ દૂષક ક્ષુધા પણ મને પીડા કરતી નથી. સૂતજી વર્ણન કરે છે. તે પછી આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહી સંભળાવી. મારા ગુરુદેવ પણ ત્યારે ત્યાં જ હતા. તેમણે મને આ કથા કહી, તે હું તમને સંભળાવું છું. સુખદેવજીને ઉત્તમ વક્તા તરીકે સિદ્ધ કર્યા પછી ઉત્તમ શ્રોતા પરીક્ષિતની કથા હવે છે. હવે હું તમને પરીક્ષિતનો જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું. મિત્રો, આવતા વિડીયોમાં ભાગવત રહસ્ય 58 દર્શાવવામાં